સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। અરવલ્લીના મોડાસામાં ગણેશ ચતુર્થી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં ભગવાન ગણેશજીને ગજરાજ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ગજરાજ પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મનોકામના સિદ્ધિવિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ 25મું વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રદેશના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। 25મું વર્ષ એટલે રજત દિવસ આજ નાના કરતા પાટલા કરતા આજે વડ વૃક્ષ રીતે મનોકામના સિદ્ધિવિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે। એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે। આ 25મું વર્ષ આ 25મી વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાજ ઉપર આપણા ગણપતિ દાદા બિરાજે। સાથે સાથે ગણપતિ મંદિરની અંદર ચોધીનું વરખ અને સોનાનું સિંહાસન આ વર્ષે દાદાના પ્રેરણાથી ભાઈ ભક્તોના સહકારથી પૂર્ણ થયું છે અને સૌ 2034 સુધી સંપૂર્ણ દાતા પેન દાદા તરીકે ઘોષિત થઈ ગયા હાલ બની કરેલું છે।